હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો મિત્રો આજનો આપણે વ્લોગનું સ્ટાર્ટિંગ કરી નાખ્યું હોય અને આજ આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા. જોઈ શકો હું આજનો ગેટઅપ આપણો. તો નહીં ધોઈને તૈયાર થઈ ગયા હા. તો આજ બસ ડેલી રૂટીન વ્લોગ બનાવવાનો, શું કરીએ શું નહીં, બાકી નોર્મલ જ વ્લોગ કંઈ એવું નહીં. પણ વ્લોગ તમને જોવાની મજા આવશે, કારણ કે આપણો વ્લોગમાં ફૂલ મસ્તી ધમાલ હોય જ છે, તમને ખબર જ છે. કેમ કે આપણા ભાઈબંધો જોડે વિડીયો બનાવવા જઈએ, એ વ્લોગ બનાવતા જ હોય. પીએન વીરેન જ્યાં હા ગલ્લે દૂધ લેવા, કેમ કે દીપો જાગ્યો હતો, એને ચા પીવો હતો. તો બાકી તમને બહારનો વ્યૂ દેખાડું તો ચલો, બસ તો વ્યૂ આવે બહારનો. તો ચલો જઈએ બહાર. તો જો આપણા બહારનો વ્યૂ, તો આપણા બહાર તો પીએન વીરેન તો જ્યાં ગલ્લે, તો ગલ્લે જઈને આવો, પછી આપણો ચા બા થોડું પી લઈએ. બાકી પપ્પા આવ્યા, તો જય માતાજી પપ્પા. તો મારો પણ ફોટો આવી કાઢા. તો આ કારકામાનો ફોટો, આ જોતીમાનો ફોટો, અરે ફ્રી જમાડું તો તમે જોઈ શકો હો. તો બાકી નોર્મલ ઘર આપણું, એટલું બધું હાઈફાઈ ઘર નહીં, પણ તો બાકી ફોટા તમને દેખાડું મારા ઘરના. તો જો ફોટા કૃષ્ણ ભગવાન, મારા પપ્પા મમ્મીનો, તો આ રહ્યો જસુ બાપાનો, પપ્પાનો. તો આ રીએ ઘર હે ને, આ રીએ એટલે મંદિર કેદારનાથથી હું લાવ્યો હતો. હું કેદારનાથ ગયો હતો આજથી 2 વર્ષ પહેલાં અહીં ગયો હતો. તો મિત્રો તમને એક ફોટો દેખાડું, એ ફોટોમાં કોણ હે મને ખાલી કહેજો. તો આ કોણ હશે કોમેન્ટ કરજો, આ કોણ હા. બાકી તો મમ્મી પપ્પા પિયા અને વીરેન આવી ગયા. તો તમે દેખો, તો આવી ગયા પિયા અને વીરેન. જોઈએ કહો શું લે જઈ ના હા હા ના 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 બધું. તો વીરુ આવી ગયો. વીરુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું લઈને આવ્યો તું? ઓ માય ગોડ, શું લઈને આવ્યો? રબડી. તો પિયા શું લઈને આવી? તું લઈને એમ કહેજે. અરે નાના છોકરા વડે હોપારી ખાયા. હા કે નહીં જોજે પતિ નહીં જોઈ. તો તમે જોયો કહો પિયા નાના છોકરા પડે એમ ખાયા. હા તમે જોયો કહો એ બધું ખાઈ જ નહીં ને ચાપું મૂકી દે, બરાબર? આ કીધું તને નઠું શું મૂકી. તો વીરુ શું કરે? તોડવું હોય તા મમ્મી ના પે, તા મમ્મી માર જા, માર પછી આપું. દે 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 બચકું પર, બચકું પર, બચકું બચકું પર. ના મારા ના મારા કે. એ વીરુ તો અમાર વીરુ ઇંગ્લિશ બોલો, તો અમાર વીરુ ઇંગ્લિશ બોલો છે. જો તો વીરુ બોલજે ઓ માય ગોડ, ઓ વાવ. જો આવું તને આવડે વીરુ જેવું ઇંગ્લિશ નહીં વીરુ? મૂકવાનું શીખીએ તો પહેલાં ચામાં પાણી નાખવાનું, પછી શું નાખવાનું, પછી દૂધ નાખવાનું, પછી થોડી ખાંડ, પછી આ ચા નાખો. તો ચા કેટલી નાખવાની? થોડી સક ચા નાખવાની. શું કહે વિડીયો જોઈને આપણે કદાચ મૂકવી હોય તો મૂકતા ફાવા. એ તો જે વસ્તીને ચા પીવાની ને એટલું એ પ્રમાણે નાખવાનું, બરોબર? એવું હે તે આપણે તો આવી જ પીએ, એટલે આપણે તો આટલું જ નાખવાનું ને. તમે આટલું પીવો લે કેવી રીતનું પીવો? તો આવી રીતનું ચા. તો જો તમે ચાનો સ્વાદ. હવે ચામાં થોડું આદું નાખશું. આવો આવ્યો તે આવ્યો. ચા લઈ લે થઈ ગયો હવે. તો ચા મૂક્યો હો, ચા બનાવીએ આપણો. ચા હું બનાવું, પણ આપણે એટલી બધી આવડતી નહીં. હા ચા પીવાની હે? ઓ માય ગોડ, વીરુ ચા પીશે. તો ચામાં થોડું આદું નાખવું પડશે. તો આદું આવ્યું, તો આદું આવ્યું. હવે આદું નાખી દઈએ. તો ચા કેવી બનાવે પછી ટેસ્ટ કરીને આપણે તમને બતાવશું. તો ચલો દોસ્તો જોડે આવી ગયા હે. તો દોસ્તો આપણે શું કરો તમે જોઈ શકો હો. તો સમીર આવ્યો. તો સમીર શું કરો હો? તો અરે સંજયભાઈ, તો અરે ચંદ્રકાંત સેલિબ્રિટી. તો ચંદ્રકાંતને એક પ્રોબ્લેમ થઈ જાય, એને કાલ લીધું હોય. કોપીરાઇટ આવશે, બંધ કરો પહેલાં ગીતના, તબડકો વાગશે. તો ચંદ્રકાંતને કાલ લીધું, પણ એમાં વડાફોનવાળા સુધી આ વિડીયો પહોંચી જાય. વડાફોનને કહેજો કે થોડું નેટવર્ક અમારા ગામમાં ઓછું આવે હા. તો શું કેવું કહું છું ભાઈ તમારું? હું ના આવ્યો અને સિંહ આવે શું કરવાનું? તો જોઈએ આપણે મિત્ર મંડળી. તો તમે જોઈ શકો બધા મસ્ત મગન બધા ઊભા જ હોય અમારા એકણ. તો બાકી ચલો ફાઇનલી મિત્રો અમે આવ્યા છીએ હવે ભોગામાં આજે દર્શન કરવા. તો હું પિયા અને વીરેન હવે તો નાખ દે. તો વીરુ આરે જોઈ શકો. તો વીરુ તો મજા આવે. તો હવે જઈએ અંદર દર્શન કરવા ભોગા મહારાજે. તો ચલો દર્શન કરીએ ભોગા મહારાજે. બરાબર ફૂલ લીધો હા. તો અગર બધા પગે લાગી લઈએ. તો પહેલાં ટંકોડી વગાડવાની પિયા. તો બહારથી નહીં અંદરથી કરવા પડે. તો જોઈ શકો દર્શન કરીએ. તો ગોગા મહારાજનો ફોટો તમે જોઈ શકો. ચલો મસ્ત અહીંયા નાખી દે. હા તો જય ગોગા મહારાજ. તો મેં દર્શન કરી લીધા હા. તો કમેન્ટમાં જય ગોગા મહારાજ લખી દેજો.
તો દર્શન કરી લીધા. હવે જઈએ બહાર. હવે કૂતરા માટે લાડવા લાયા હે ને એ લાડવા ખવડાવીએ. તો કૂતરા બધા ભૂખ્યા બેહે એમને કોઈ ખાવાનું નાખતું નહીં. તો કૂતરાઓને તો પિયા લાડવાની ઘાટ ને કૂતરાને ખવડાય એટલે હા ઘાટ ઘાટ આય લાય લે આ સાયલે લાય આયલા આ સાયલે લાય. તો ચલો કૂતરાનો હે ને લાડવા બાડવા ખવડાય. કેમ કે કૂતરા બચારા એક વસ્તુ એક પ્રાણી એવું હે ને કે એને આપણે નાખીએ ને તો જ ખાઈ શકે. ગાય ચારો ખાઈ શકે ને હાથે કીડીઓ મીડીઓ જીવ જંતુ ખાઈ શકે. પણ કૂતરા વસ્તુ એવું હે ને તો કૂતરાને આપણે નાખીએ ને તો જ કૂતરાનું અલગ. ભગવાને કૂતરાનું ખાવાનું આપણને આપેલું. કેમ કે કૂતરાએ ભગવાનને કીધું હતું કે ભગવાન તમે માણસોને ખાવાનું આપો તો એરા બનાવીને અમને નાખી શકશે ને ગમે કે અમે બનાવશું તો એ રીતના અમને હાથ નહીં પગ નહીં. તો પગ તો હોય પણ હાથ બનાવી ના આવે એટલે ભગવાને આપણને ખાવાનું આપ્યું એમનું ખાવાનું આપણને મળ્યું હોય તો આપણે બનાવીને એમને નાખીએ. તો કૂતરા માટે અમે લાડવા બનાવીને લાયા અહીં. તો કૂતરા માટે લાડવા બનાવીને આવ્યા અહીં અમે. તો ફોન પકડો પિયા નાખા તો અમારે વીરું નાખશે કૂતરાનો તો નાખો બટી. જો વીરું રાજી થઈ જાય કૂતરા જોઈને. મસ્ત મસ્ત કૂતરા હે કે લે શું શું પિયા વરસાદ ને બધું જેટલું ઘરે પડ્યું હોય અને ખાતા નતા ઘરે તો કૂતરાના નસીબનું હોય. તો જો નાના કુકન મૂક નેચો મૂકી દે નેચો મૂકી દે ના મૂક કશું તો નેચો મૂકી દે કશું ના કરે. એટલે નાના કૂતરાને મૂક આ નાના કકુડાને મૂકો મૂકો કર બસ ખાઓ. પેલું બાકી હ પેલું બાકી ને મૂકો તો કશો વાંધો નહીં ખાઈ જશે પડી જાતે તા મૂકી દે પેલા ના એર્યું ના નસીબનું. વીરું આમરે મારા એર્યું આમરે તો ખાઈ ગયું કૂતરો એને મૂકી દે બસ. બીજી હતું એ નાખી દે ને ખાઈ જશે. પેલો આ મોટો કૂતરો ભૂખ્યો લાગે એને નાખી દે આનો નાખી દે બધું બધું ઠલવી દે ને નાની જ. તો કૂતરો જો ચલો ભૂખ્યો બચારો. તો આપણો કૂતરાનો વાટકો છે એની મેં પિસ્તલ નાખી દઈએ. આવી ખબર હોય ને તો દૂધ લઈને આવત બોલ કરે છે બોલે બેટી. તો કૂતરાને ખાવાનું નાખીએ બધા ભૂખ્યા આયકા. કેમ કે એરા એટલા હોય ને એટલે કોઈ નાખવા આવે ના આવે વાહમાં હોય તો બધા નાખે ખરા પણ આ બહુ સેટું આપણા ઘરથી લગભગ 2-3 કિલોમીટર દૂર હતો. આ કોઈ નાખવા આવે ના આવે તો અમે આ સ્પેશિયલ કૂતરાને નાખવા માટે જ આવ્યા ખવડાવવા માટે લાડવાની એવું. તો જો ખાય કૂતરા બિસ્કિટ ને બિસ્કિટ બચારા બધું ખાય. નોખી દે ગરીબ એટલે ખાઈ જાય છે. તો મિત્રો અમારું તો એટલું જ કહેવું હોય કે તમે કૂતરાની આપણે કૂતરાને મરાય નહીં પાપ લાગે ગમે તે જાનવરને ના મરાય પણ કહેવાનું એટલું જ છે કે જાનવરોને તમે નાખો ને એટલું પૂન હોય. બાકી ઉપરવાળા ભગવાનના ઘરે તો જોઈ જોવા ભગવાન કે પૂન કરો પણ ફળની ચિંતા ના કરશો. બાકી ભગવાન ઉપર જઈને ફળ આપણને આપે જ છે. આ બધું અત્યારે તો કામ ના આવે અત્યારે જ કામ આવે બધા કે ને સોરી અત્યારે ના કામ આવે નહીં અત્યારે જ કામ આવે. આ જન્મ જ ભગવાન બધું દેખાડે પૂન કરેલું પાપ કરેલું તો જેટલું બને એટલું પૂન જ કરવાનું. કૂતરાના જાનવરોને મારશો નહીં કેમ કે એ તો બચારા બોલીએ નહીં. એકતા માણસને મારીએ ને તો માણસ બોલીએ કેમ કૂતરા બચારા બોલીએ ના તો કૂતરાને બનાવીને ખબર ક્યાં હા ખાઈ જાવ ને બધા એ તો ખાઈ જશે બધા ભાગે પડતું એમને ના કહેવું પડે. વીરું આમરે તો કૂકુ કરશે તને તો અમારે વીર તો માકડો કૂતરાને પેલું એ કરે એટલે બસ એ ખાઈ જશે હવા બાઈમાં તો નગેરા બાદ છે હમણાં. વીરું આ ના ખવાય બધી કુકાનું હ આ બધું ઘરે ખાઈને આવે ખબર હે ને. તો ભૈયા આપણે કૂતરા ના બધું નાખ્યું હોય તો તારું શું કેવું પબ્લિક નામ ખાલી હું એમ કહું કે અમે નાખીએ એવું તમે નાખો કૂતરાના તો કૂતરા બચારા ભૂખા ના રહે. મેં ક્યારનું મેકી રાખ્યું તો આમના દાખલા થઈને જ મેકી રાખ્યું આવું ભૂલી જતા આવતા પણ 2 દિવસથી કામ આવી જતું એટલે ભૂલી જતા હતા. પણ પી અમારું પર રીચર થઈ કે આપણે કૂતરાનું ના બનાવીને મૂક્યું ક્યાં જશે તો આ ટાઈમ મળી ગયો ફાઇનલી. કૂતરા દોડતા આવે કે કશું લાયા છે ફાઇનલી એમના માટે લઈને આવ્યા અને અમને જ્યાં પણ ટાઈમ મળશે ને અઠવાડિયામાં 2 દાન 3 દાન તો અમે આવતા રહીશું. તો બધું જેટલું લઈને આવ્યા હોવાના ખવડાવીએ કૂતરાના. તો બાકી ગોગા મહારાજનું મંદિર તમે જોઈ શકો હો લોકેશન તે મસ્ત. અને આ લેબડો એટલો મસ્ત ઉગ્યો હે ને કે પાછળ બધું આમ રણ જેવું દેખાય ને વચ્ચે વચ્ચે લેબડો ઉગ્યો હ એટલો મસ્ત લોકેશન આવે ને એનું. તો અહીંયા આવીએ ને એટલે ઈચ્છા જાય તું તો વીરું જો વીરું તો આ ગોડો થઈ જાય નહીં શું કેવું હા
રખડ રખડ જ કરો રખડ જ કરાવ વીરું તો આ કણાય પાણી નહીં માં હા પાણી પર ચકલી નહીં એ તો કશું વાંધો નહીં તો કોને આવત છે ને તો બસ ચલો હવે થોડું રીલ બનાવી લઈએ વિડીયો બનાવી લઈએ પછી જઈએ ઘરે વીરુનો તો બ્લોગ ઉતારાઈને મમ્મી દેખાડું તમને જો વીરુ ત્યાં બેઠો ને જો તો વીરુ ત્યાં બેઠો તમને દેખાડું એકલો જેમ બેસી ગયો એકલો એક પાતી હે ને અને મમ્મી એમને હોય ને તો એકલો તો બેસી ગયો છે ઓ ભાયા એમ કે ઓ ભાયા જો એમ કે એ મમ્મીનો બ્લોગ ઉતારા શું કે બોલ લે પડ્યો હમણાં શું કહેતો હતો આ બેઠો હો કેવો તમે જુઓ ખાલી એની રાજા સાહેબની ગાદી જુઓ ખાલી આમ જુઓ ખાલી મોટો કિંગ બેઠો હે રાજા સાહેબ મને ટોકો કે ચલો ઘરે તમને એને ચંપલ તૂટી ગયું ને એટલે મને કે પિયા હોય ચંપલ તૂટી ગયું વિડિયો તો ચાલો ઉવા ખાલી વિડિયો નો રાય લઈ એટલે વીરુ બધું ભૂલી જ જાય કે મજા મસ્તી આવી જાય વીરુ તો મારા દીકરાની મસ્તી ચાલુ થઈ ગઈ જો તો ચલો હવે ઘરે જઈએ આજ આયા હતા ભૂગા મહારાજે તો વીરુ ચલો હવે ઘરે બટી તો વીરુ તો ઘરે જવાની ઈચ્છા તું આવી રહ્યો હું તાર મમ્મી જી હો ને ચલો પિયા ઓય ચલો ઘરે તો માં ઘરે જવાનું હતું ઘરે જવાનું કઈ ના રહ્યા ને બાઈક જોવા માંડ્યા અને બાઈક તો તોતા ભલે તોતા પણ એક નાની ડોલ હે ને તો એને ઉપાડી નહીં શકતા હું આવતી હતી સેટાઈ તેરા ડોલ લઈને પડતા રહી ગયા તમે જુઓ શું આવચા કઈ એટલે નાની ડોલ હે ને તો એને ઉપાડી શકતા એટલે નાની ડોલ નહીં ઉપાડી શકતા એટલી નાની હે તો એ નહીં ઉપાડી શકતા ખાલી આમ પડતા રહી જતા ત્યાં વિડીયો શૂટ ચાલુ નતો ને હું તમને બતાવત કે એટલે ડોલ નહીં ઉપાડી શકતા આવી જાય ઉતા કરો જલ્દી ફટાફટ હેડો હવે અમારે બ્લેક ટર્ન તૈયાર થઈ જાય હવે વીરુ તો આવા જાય ઉતા કરો ને જલ્દી હેડો ફટાફટ હા ટોકો પાડો આપ જો વીરુ કરો જો બેઠો નહીં ટોકો પાડો દાદાને દાદા અમે આયા જિંદગીનગર છો ઉતાર ટોકો પાડો દાદા અમે આયા એ ટોકો પાડો હાથ જોડો દાદા અમે આયા રુદા આ દેવ શું કરે હાથ જોડો દાદા અમે આયા વીરુ કર દાદા અમે આયા જિંદગીનગર છો ઉતારો ટોકો પાડો ઉતારો દાદા તમે ઘરે હશો હવે ઘરે આવો જ નકર તો પાડું દીવો તો રુદા બોલજો દાદા દાદા ઓદન નહીં આઈદન કર આઈદન દાદા લે બલા આઈદન કર દાદા મી આઈદન કર એ તન નહીં દાદા આઈદન કર બસ એ મોય જો આઈદન કર આઈદન આઈદન કર એ શીખ્યું ને દાદા બગેરા આમ કર દે વીરુ પલાઠી વાર વીરુ હવે રુદા બોલ દાદા દાદા તમે ચિંતા ના કરતા હું બાનું ધ્યાન રાખે હવે અને કે દાદા તો જો રાતની અમારી મહેફિલ જામી જુઓ તમે હા કરી લીધું વ્લોગ ચાલુ મારા તો તાકમ ફ્રી ફાયર ચાલુ હોય તો તમને શું લાગે આપણે રમવા જવાનું સક્સેસ થઈ કે નહીં હું ના માધ્યમ દે તું બહુ આગળ જઈશ મારા ભાઈ તો ગોપી તમને શું લાગે બહુ ખૂબ આગળ જાવ તું એટલા પૈસા લાગે મારો ટેકો કરો લગનમાં એ તો લાવ ના લાવ કરીશ તમે જ બિંદાસ આપણી જુબાન એટલે વાત પતી જઈએ હવે તો ગોપી તારે કોમિકમાં આવવાનું હા પણ 1000 દખે ના લઈ જતા 1000 રૂપિયા ફાળો થાય તો ગોપી કે 1000 દખે તો મારી જગ્યા કરો બે હાથે મને રાત પડી જઈએ અને હવે આપણે થોડું ચા મૂકવાની પ્રેક્ટિસ કરીએ ચા ટીપ બનાવાય તો ભવન ધંધામાં આપણે ચા બનાવવી પડશે તો પ્રેક્ટિસ કરી લઈએ તો મારા મમ્મી પણ કેમેરો થોડો હસી જઈએ પડી તો પહેલાં દૂધ નામી દઈએ મને એટલું બધું આવડતું જ નહીં તો મૂકી દઈએ એમ તો ચા હવામાં શું કરું ગેસ ચાલુ કરવો પડશે તો ગેસ ચાલુ કરી નાખ્યો મૂકી દીધી છે હવે થોડું પાણી નાખવું પડશે અમારે જે કેમેરામેન છીટલો હોય ને એને ચા બહુ જુઓ ખીચડી નાખીને ચા પીવો જુઓ તો એના માટે અમારે દૂધ ચા થોડો વધતો મૂકો તો થોડું પાણી કહી દઈએ તો થોડું ચાક પાણી નાખી દઈએ આખા દૂધની ચા ના બહુ ભાવે તો થોડું વધુ નમવા દે કેમ કે આપણે કોક દાડો ચામાં ખીચડી ખાઈ લઈએ એવી હવે વારો હોય ખાટ તો જ નહીં ખાટ તો કરી કાઢી
ખાંડ પતી જઈ હવે ખાંડ મળી જઈ આ ખાંડ મળી જાય ચલો ખાંડ આમાં નાખી દઈએ પહેલા હા તો ખાંડ આપણે આમાં પણ નાખીએ ડબ્બામાં આમાં ખાંડ નાખીએ તો મમ્મી આ 1 ચમચી નાખું ને તો 1 ચમચી અને બીજી ચમચી અને થોડી હળદી થોડું પૂછવું પડે બહુ ગરી થઈ જાય ને તો ડાયાબિટીસ થાય ને તો ખોટું પડે નાની ઉંમરમાં ડાયાબિટીસ થઈ જાય ને તો ખોટું પડે સમજે હવે તો આની એક જ નાખો ને ચાની તો ચલો તો ચા આ થોડી ક્લિપ કટ કરવી પડશે કે હું પૂછી નાખું ને કોઈ રીતે કે પ્રેક્ટિસ કરતા હતા તો ફાઇનલી મિત્રો આપણે ચા મૂકી દીધી તો ચા દેખાડો તમે ખાલી ઉપર આવીને તો જો તો ફાઇનલી આપણે ચા મૂકી દીધી તો તમને ચાનો કલર દેખાડું કેવો હા તો જોઈ લો એ આ ચા તો બાકી ચા બની ને એક નંબર હવે ચેવી બની છે તો આપણને ખબર નહીં તો સીધું ચેવી બની છે ચા હા તો ચાખવી નહીં તારો હા ચાખવી નહીં તારો તો વાટકો લઈને બેસી ગયો હવે ચાખવાની પીવાની હવે ખીચડી ચા ધવેર છે બીજું કાંઈ નહીં તો ચા ચાખલી પી લઈએ મતલબ ટેસ્ટ કરીએ ચા કેવી છે તો થોડી ચમચીનું લઈએ પહેલાં આપણે એટલે ઉપાડી જાઓ ચમચીમાં લઈએ થોડી ચા એક નંબર મને લાગતી નહીં મેં ચા બનાવી જે હોટલમાં લાવે ને એવી ચા લાગે ખતરનાક બની સાચું કહું તને કેવું લાગે મસ્ત બની હશે ને હા કેમ મન નહીં લાગતું હા મારો પર વિશ્વાસ નહીં શું એક નંબર ચા બનાવી બુડા તો તમારે ચા પીવો તો આપણે હોટલ તો નહીં ખુલી તો ફાઇનલી મિત્રો હવે રાત થઈ જઈ છે તો હવે આપણો બ્લોગ આઈકન એન્ડ કરીએ છીએ ચા બા પી લીધો અને પીવાનું પીધું તો ઊંઘી ગયા મારા મમ્મીને બધા ઊંઘી ગયા તો બ્લોગ અહીં એન્ડ કરીએ છીએ અને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો તો કાલે પણ આ બ્લોગ તો અત્યારે અપલોડ થઈ જાય તમને કાલે જોવા મળશે મતલબમાં બીજી તારીખથી કાલે 3જી તારીખે તમને જોવા મળી જશે અને કાલે એક બીજો બ્લોગ શૂટ કરશું તો એવું પણ મજા આવશે તો જય માતાજી જય દ્વારકાધીશ તો શુભરાત્રી બધાને ગુડ નાઇટ તો મળશું આગલા બ્લોગમાં Thank you for watching.